चत्तारि मंगलम अर्हंता मंगलम सिद्धा मंगलम साहु मंगलम केवली पनत्तो धमो मंगलम चत्तारि लोगुतमा अर्हंता लोगुतमा सिद्धा लोगुतमा साहु लोगुतमा केवली पनत्तो धमो लोगुतमा चत्तारि शरणं पौजामि अर्हंता शरणं पौजामि सिद्धा शरणं पौजामि साहु शरणं पौजामि केवली पनत्तो धमो शरणं पौजामि चार शरण चार मंगल चार उत्तम करे जे भवसागर थी तरे ते सकल कर्म नो आणे अंत मोक्ष तना सुखले अनंत भाव धरीने जे गुण गाय ते जीव तरीने मुक्ति जाय संसार माई शरण चार अवर शरण नहीं कोई जे नर नारी आदरे तेने अक्षय अविचल पद कोई अंगूठे अमृतव से लब्धि तना भंडार गुरु गौतम ने समरिये सो સદાય મનોવાંછિત ફળદાતા. 6 મહિના પુરુષાર્થ કરે પણ એ કેવો પુરુષાર્થ એનો હોય એની તો અંદર એની લગ્ની જુદી હોય. વારંવાર અભ્યાસ કરે, ઓછામાં ઓછું જાણવું જોઈએ. પ્રયોજનભૂત જે જણાય દ્રવ્ય ગુણ પર્યાયનું સ્વરૂપ એ તો પ્રયોજનભૂત છે. બધું જે જણાય એ બધું પ્રયોજનભૂત જ છે. પણ બીજું કાંઈ ન સમજતો હોય તો એને માટે હું નાયક છું. આ શરીર જુદું છે, આ વિભાવ તે મારો સ્વભાવ નથી. હું દ્રવ્ય આત્મા શાશ્વતો છું. મારામાં ગુણ અનંત ગુણથી ભરેલો અને પર્યાય છે. મારામાં દ્રવ્ય ગુણ પર્યાય મારા જુદા ને બીજાના જુદા છે. મૂળ પ્રયોજનભૂત એટલું જ જાણે તો એમાં સમ્યક દર્શન થાય છે. પણ વધારે જાણે તો કઈ એમાં નુકસાન નથી. હું નાયક જાણનાર આત્મા છું. આ વિભાવ મારો સ્વભાવ નથી. આ શરીર જુદું અને આ અંદર જે વિભાવ થાય એ પણ મારો સ્વભાવ. હું તો શાશ્વત આત્મા નાયક છું. હું કોઈ દી નાશ થનારો નથી, શાશ્વત છું. હું મારી પર્યાય મારામાં મારી લઈને હું પરિણામ થાય એમાં બીજું કોઈ કાંઈ કરી શકતી. મૂળ પ્રયોજનભૂત એટલું થોડું તત્વ જાણે તો એમાં સમ્યક દર્શન થાય. પણ જાજુ જાણે તો એમાં નુકસાન નથી, લાભનું કારણ થાય છે. એનો માર્ગ ચોખ્ખો થાય છે. પ્રયોજનભૂતમાં નવ તત્વ છ દ્રવ્ય એ આવી જાય છે. નવ તત્વ છ દ્રવ્ય બધું. પણ પ્રયોજનભૂત તિર્યંચો એવા છે કે જેને નવ તત્વના નામ નથી આવડતા, છ દ્રવ્યનું નામ નથી આવડતા, પણ એને ભાવ બધો આવી જાય છે. તિર્યંચો ને શબ્દો નથી આવડતા. હું જીવ છું, આ જાણનારો આ જીવ છે. હું પોતે પોતામાં પુરુષાર્થ કરતો આ વિભાવ તે ટાળવા એ બી આશ્રવ છે, એમાં ભાવ આવી જાય. પોતે પોતામાં સાધના કરે એમાં સંવર આવી જાય. પોતે વિશેષ ઉગ્રતા કરીને આગળ જાય એમ નિદ્રા આવી જાય છે. બધા એના ભાવો એને સમાઈ જાય છે. મોક્ષ પૂર્ણ કેવળ જ્ઞાન થાય. પૂર્ણ મોક્ષ કેવળ જ્ઞાન પૂર્ણ સ્વરૂપે હું પ્રાપ્ત મારે સ્વરૂપમાં સમાઈ જાય. બધા ભાવો એમાં સમાઈ જાય છે. પણ એ તો તિર્યન છે ને શબ્દ નથી આવડતા, ભાવ આવી. પણ પોતે જે મનુષ્ય છે ને ક્ષૌક્ષમ છે તો એ બધું જાણે એમાં વધારે લાભનું કારણ થાય છે. એમાં પંચમ કાળમાં જ્યાં ત્યાં જીવ ભૂલ ખાતો હોય છે. એટલે પ્રયોજનભૂત તત્વ જાણે ભૂલ ખાતો હોય છે. એમાં ચારે બાજુ જાણે તો લાભનું કારણ થાય છે. જીવ કોને કહેવાય, અજીવ કોને કહેવાય, આશ્રવ કોને, સંવર કોને, એ બધું સમજે તો લાભનું કારણ થાય. નિદ્રા કોને કહેવાય, બંધ મોક્ષ બધું જાણે તો લાભનું કારણ થાય. એ પ્રયોજનભૂત છે બધું. છ દ્રવ્ય નવ તત્વ દ્રવ્ય ગુણ પર્યાય બીજામાં મારામાં હું જુદો છું. પર દ્રવ્ય મને કાંઈ કરી શકતું નથી. હું બીજાનું કાંઈ કરી શકતો નથી. હું મારા ચૈતન દ્રવ્યની પરિણતિ કરું, બીજાની કરી શકતો નથી. એ બધું દરેક દ્રવ્ય સ્વતંત્ર છે. એ બધું પ્રયોજનભૂત છે. મુક્તિનો માર્ગ સમજાયો છતાં ગુરુદેવની ગેરહાજરીમાં કેટલા કજિયા કંકાસના બધું દેખાય છે. એમાં મુમુક્ષોને ઘણું દુખાય છે. અને ભગવાનજીભાઈએ પણ એમાંથી એ વાત કરી કે આ કજિયા કંકાસ ચાલે. કારણ તો
દરેકનું પોતાનું સ્વતંત્ર કારણ છે. પંચમ કાળમાં બધા અભિપ્રાયો જુદા થઈ ગયા છે. દરેકના અભિપ્રાયો જુદાને લઈને થાય છે. દરેકના અભિપ્રાયો જુદા થઈ ગયા છે. તત્વ તો ગુરુદેવ ચારે બાજુથી સમજાયું છે. દરેકના અભિપ્રાયો જુદા થઈ ગયા છે, એને લઈને થાય છે. સત્પુરુષની આજ્ઞાએ ચાલવાનો એક વર્ગ વિચારતો નથી. આમાંથી આ થાય છે. જો એક આજ્ઞાએ ચાલવાનું હોય તો આમાં ક્યાં કંકાસ થાય? કોઈ સત્પુરુષની આજ્ઞા જેવું તો હોવું જોઈએ કે ન હોવું જોઈએ. કોઈને સાંભળે નહીં તો બધા કે હું ડાયો, બધા કે હું ડાયો. ગુરુદેવ બિરાજતા હતા મહાપુરુષ, કોઈ બોલી શકતું નતું, મનમાં થાય તો કઈ કરી શકતું નથી. સમાજમાં બીજા લોકોને રુચિ થતી હોય અને આવું વાતાવરણ સાંભળે એટલે એને બહારથી એવું લાગે કે આ શું છે, ડકો લાગે તો આવવાનું મન થતું હોય તો ઠીક છે. શું થાય એનો કઈ ઉપાય થોડો ઉપાય નથી. એનો વિદ્યાર્થી આ ગુરુદેવને પ્રતાપ્યા. પંચમ કાળમાં ગુરુદેવ જેવા મહાપુરુષ પધાર્યા. એમાં ભાગની વાત એ બધાને આ તત્વ સમજાયું. બાકી પછી આવા મતભેદો પડી જાય એ આ બધું દરેકની યોગ્યતાનું કારણ છે. શું થાય? ગુરુદેવની આજ્ઞાનો વિચાર ન કરતો ગુરુદેવ નો શું અભિપ્રાય હતો એ વિચારતો નથી. ગુરુદેવે શું કીધું છે એ નથી વિચારતો ને પોતાને મગજમાં જેમ લાગે, જ્યાં પોતાની રુચિ, જે પોતાને ઠીક લાગે એમ કર્યા કરે છે. યોગ્યતાનો કઈ વિચાર બહારમાં અંતરનું કરવાની છૂટી ગઈ. જો અંતરમાં કરવું, આત્માનું શું કેમ ભાવનો ભાવ થાય, આત્માને મુક્તિનો માર્ગ અંદરથી કેમ પ્રગટ થાય, એ અંદર કરવાને બધી બહારમાં કોઈ જાણે હું કઈ કરી લઉં, ઓલા જાણે હું કઈ કરી લઉં, એવું થઈ પડ્યું છે. ગુરુદેવનો કીધેલો માર્ગ ચૂકી ગયા. સમાજમાં આધિપત્ય મેળવવા માટે એમાં ગુરુદેવનો વિરોધ આવી જાય છે. આપણે ગુરુદેવનો વિરોધ કરીએ. હું ધર્મની પ્રભાવના કરું અને હું ધર્મની પ્રભાવના, એમ થઈ ગયું છે. સ્વતંત્ર છે, કોઈને કોઈ બદલાવી શકતું. દરેકના અભિપ્રાયો જુદા. અભિપ્રાયો જુદા થયા એ કેવી રીતે પડશે? અભિપ્રાયો જુદા થઈ ગયા. અભિપ્રાયમાં વિરુદ્ધતા ન મળે ત્યાં સુધી કેવી રીતે એ લોકો સરખું કરી શકશે? આ તો ગમે તે આવે ક્યાં કોઈને ના છે. આ તો ગુરુદેવની ભૂમિ છે, બધા આવી શકે એમ છે. કોઈનો પ્રતિબંધ નથી, કોઈ ના આવે એવું એવું છે જ નહીં. આ બધા જે આવીને રહેલા છે બહાર ગામથી ગુરુદેવ નો લાભ લેવા આવેલા છે. બધા જેને આવું પોતાની જિજ્ઞાસાથી આવી શકાય છે. કોઈ રોકતું નથી, કોઈને કોઈ કઈ કહેતું નથી, કઈ નથી. તો સુધી બેજા આ ભૂમિ પાવન કરી છે. આની વાત આખી ગુરુદેવનો રણકાર તો બહુ યાદ આવે છે. ભગવાન આત્મામાં ક્યાં રાગ દ્વેષ છે? ભગવાન આત્મા સિદ્ધ છે. પણ આ બધા અભિપ્રાય મતભેદ ને લઈને સોનગઢમાં કોઈને કોઈ નથી આવવા દે તો એવું થોડું છે. બધા આવે છે, કાંઈ બંધન થોડું છે કોઈ ના આવવાનું. તત્વ એવું સમજાય. પેલા તો બધા ક્રિયામાં ધર્મ બધા તો ક્રિયા અને અંદર દ્રષ્ટિ બધી ત્યાંથી ગુરુદેવે એટલું આગળ આગળ જતા સમજાય. તો દ્રવગુણ પર્યાની વાતમાં મતભેદ પડી ગયા. ક્યાંય ઓલું તો ક્યાંય કહ્યું એટલે ગુરુદેવ તો ક્યાંય સુધી બધાને પહોંચાડી દીધા છે. અંદર આત્માને કરવાનું બાકી છે. પછી પોતાના અભિપ્રાય હોય એમ બધા કરે છે. સત્પુરુષની દિવ્ય વાણી સાંભળવાને બદલે એમાં મતભેદ ઉભા કરી અને રોકટોક કરીને પોતાને જે લાભ મળવો જોઈએ એની જગ્યાએ જુદું બધું કર્યું ગુરુદેવ તો સૂક્ષ્મ બતાવ્યું. એમાં પાછું પોતાનું કરવાનું હતું એ છોડી દીધું અને 12માં બધા લાગી ગયા. 12માં આવી ગયું. ગુરુદેવ પોતાનું કરવાનું.
પોતામાં આપણે ઘણું કહી દીધું. ઘણી ક્ષમતા. ગુરુદેવ નું કેતા જ નહીં, ગુરુદેવ તમને પછી શેરે ભાવ એની વાત છે પ્રભાવના, પણ પછી આવવા જતું કજિયા ને એવું તમને ન જોયું. ત્યાં કોનો પ્રતિબંધ છે? ત્યાં કોનો કરી તમને ભાવના? પછી અભિપ્રાય બધા હોય, ગુરુદેવ કહ્યું કે આ જે કરવાનું એ કરવું નથી, અને પછી પોતપોતાના અભિપ્રાયથી જુદું જુદું સમજાય છે આમ કરો આમ કરો, એમાં પૂરો પડી જાય. અમુક શું કરે? કદાચ કોઈને આમંત્રણ કરી દેતા હતા. આ ગુરુદેવની ભૂમિ છે, તે જે બધાની ભાવના થાય બધા આવે છે, અને મતભેદ કઈ કમી નહીં. શાંતિથી કેમ નહીં, પણ શું થાય કઈ ઉપાય તેનો અર્થ નથી. અંદર અનથી અંદર અભિપ્રાય કરે. 5 લાખ રૂપિયા તમે આવો બધા સાધુઓ નું કરતા એક આપણે કરી અભિપ્રાય ભેદ મચાય ના કરે મચાય નહીં દમ ઉભો થાય અભિપ્રાય ભેદ મચા અભિપ્રાય જુદા એ વિના વર્તન એક કરવા જાય તો દમ ઉભો થાય. ગુરુદેવ પછી ગયા જ નહીં. વતન કેમ વર્તવું, આમ કરવું કે તેમ કરવું, આમ કરવું બને વતન વતન આમ નાખવા જાય તો આમ જોઈશું કરી દેવા. પ્રકાશો એની અરે બીજાનો મેળ ક્યાં થાય? ગુરુદેવ માર્ગ જુદો પ્રકાશો એની અરે બીજાનો મેળ ક્યાં થાય? એ તો એ બધું આખું સંપ્રદાય આખું જુદું, એમનો માર્ગ એમને તો જુદો જ પ્રકાશ કર્યો. એની અરે એનો એક માલિક ના દીકરા છે, કેમ જુદા પડો સત્તાવરો ને લખો તેરા પંચીઓ વડે તાને પછી તેરા પંચીઓ આજના જેવો વિષય ન સમજાતો, બીજી વાત સમજાતી છે તારા જેવો વિષય કાંઈ આગળ કોઈ વાત વિચારવાનો પ્રશ્ન. માતાજી ઘડી તો ખરું ને કે ગુરુદેવ વખતે શું હતું? ગુરુદેવ વખતે બધા ગુરુદેવ ને એમને માનતા હતા. માર્ગ વિતરાગ માર્ગનો ઈ પંચમકાળ મર્યાદા વગરના વિચારો છે ત્યાં સુધી લઈ ગઈ. મારી માર્ગ ગ્રહણ કર્યો, આવો માર્ગ મળ્યો ગુરુદેવે સમજાયું, તો પછી ત્યાંથી ધર્મની પ્રભાવના કરવા જતા મર્યાદા બહાર પહોંચી જવું, પોતાનો અભિપ્રાય રાખવા, એ તો કઈ અમારી યાદા છોડીને પણ ક્યાં જેટલું પોતાની ભાવના મર્યાદા બહાર સુધી વયું જવું, ક્યાં જવું શું એ ખબર નથી પડતી, કે ક્યાં સુધી વિરોધમાં ક્યાં સુધી પહોંચી જવું એ કઈ ખબર નથી પડતી. પોતે પોતાનું આત્મા કરવું, બહાર બધું પોતાનું અભિપ્રાય પ્રમાણે થવું જોઈએ. એવી જાતનું વિરોધમાં પહોંચી જીવને કઈ આત્માનું કરવાનું ભૂલી જાય છે ને બહારનું બધું થઈ જાય છે. એ બહાર ક્યાં સુધી પહોંચી જવું એ કઈ વિચાર નથી આવતો. દ્રવ્ય આર્થિક નહીં વડે જો તો બધું તને દ્રવ્ય જ જણાશે. આપ જરા એના વિશે સ્પષ્ટતા. દ્રવ્યાર્થિક ચક્ષુથી જોવે તો બધું દ્રવ્ય જ દેખાય. પર્યાર્થિક ને ગૌણ કરે એ ચક્ષુ બંધ કરે. અનાદિકાળથી જીવને પર્યાય ઉપર દ્રષ્ટિ છે, એ દ્રષ્ટિને બંધ કરીને દ્રવ્ય ઉપર જોવે તો દ્રવ્ય જ દેખાય. એટલે પર્યાય એમાં નથી એવો એનો અર્થ નથી. દ્રવ્ય ઉપર દ્રષ્ટિ જેવી અનાદિકાળથી કરી નથી, દ્રવ્ય ઓળખ્યું નથી. દ્રવ્ય અનાદિ શાશ્વત છે. આત્મામાં અનંત શક્તિઓ છે. આત્મા અનંત ગુણોથી ભરેલો હોય. દ્રવ્ય શાશ્વત તેને આત્મા એક
કોઈ દિવસ એ દ્રવ્ય પર દ્રષ્ટિ કરી નથી ને એ પર્યાય તરફ જ દ્રષ્ટિથી ભણ્યું છે. માટે તું દ્રવ્ય પર દ્રષ્ટિ કર તો દ્રવ્ય જ દેખાય. દ્રવ્યની દ્રષ્ટિમાં દ્રવ્ય દેખાય છે અને દ્રવ્ય દ્રષ્ટિની મુખ્યતાથી આગળ જાય છે, પણ એટલે એમાં પર્યાય નથી એવો એનો અર્થ નથી. પર્યાયનું જ્ઞાન ન કરવું એવો એનો અર્થ નથી. વસ્તુ સ્વરૂપ જેમ છે એમ જાણવાથી મુક્તિનો માર્ગ યથાર્થ સદાય છે. જેમ છે એમ જાણવું જોઈએ કે પર્યાયમાં વિભાવ છે. પર્યાય જે અનાદિકાળથી પર્યાય છે જ નહીં એવું નથી. વિભાવ જો હોય જ નહીં તો એને ટાળવાનો ઉપાય શેનો કરવામાં આવે? તો કરવાનું જ રહેતું નથી. પર્યાય છે, પર્યાયમાં વિભાવ થાય છે, પણ એને ટાળવા માટે દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કરે, એનું વેદના કરે તો આગળ જવાય છે કે હું ચૈતન્ય અનાદિ શાશ્વત છું. અને એટલે દ્રવ્યમાં કઈ પર્યાય જ નથી. એમાં શુદ્ધ પર્યાયો થાય છે. દ્રવ્ય પર દ્રષ્ટિ કરવાથી શુદ્ધ પર્યાયો પ્રગટ થાય છે અને અંદર સાધના, દર્શન, જ્ઞાન, ચારિત્ર, રત્નત્રય પ્રગટ થાય છે. સમ્યક દર્શન દ્રવ્ય પર દ્રષ્ટિ કરવાથી થાય, પણ એમાં જ્ઞાન બધું હોવું જોઈએ. સમ્યક દ્રષ્ટિની સાથે સમ્યક જ્ઞાન હોય છે. સમ્યક જ્ઞાનમાં બધું જણાય છે. આ દ્રવ્ય છે, આ ગુણ છે, આ પર્યાય છે, આ અશુદ્ધ પર્યાય છે, આ શુદ્ધ પર્યાય છે. દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કરે એટલે એને પર્યાયને કાઢી નાખવાનો અર્થ નથી. દ્રવ્ય ઉપર દ્રવ્યાથી ચક્ષુથી દ્રવ્ય પછી એમ આવે છે પર્યાયથી ચક્ષુ જોવા મળે તો પર્યાય દેખાય. પર્યાય નથી એનો અર્થ નથી. બરાબર છે, પરમ સત્ય. દ્રવ્ય પર દ્રષ્ટિ કર, પર્યાયનું જ્ઞાન કર. પર્યાયમાં જે એકત્વ બુદ્ધિ દ્રવ્યને ભૂલી ગયો છે એટલે દ્રવ્યને ઓળખ, પર્યાયને ગૌણ કરીને આગળ જાય. પર્યાયનું જ્ઞાન હોય કે હું દ્રવ્ય છું, એમાં ગુણો છે, પર્યાય છે, વિભાવ પર્યાય, સ્વભાવ પર્યાય. વેદના કરે એટલે અંદર સમ્યક દર્શનની પર્યાય પ્રગટ થાય છે. સમ્યક દર્શનની પર્યાય પણ પર્યાય છે. અંદર ચારિત્રની પર્યાય થાય પણ પર્યાય છે. એનું તો વેદન પોતાને થાય છે. એટલે પર્યાય એમાંથી કાઢી નાખવાનો અર્થ નથી, પણ એમાં સર્વસ્વમયનું છે. દ્રવ્યને ભૂલી ગયું છે માટે દ્રવ્યને ઓળખ, દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કર એમ કહેવાનું છે. દ્રવ્યને મુખ્ય કરી પર્યાયને ગૌણ કર. પણ સાધક દશામાં પર્યાય મુનિ દશા પ્રકટ થાય, ચારિત્ર દશા પ્રકટ થાય, બધી પર્યાય છે. દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કરવાથી શુદ્ધ પર્યાયો પ્રકટ થાય છે. કોઈ જગ્યાએ ગુરુદેવે એમ કહ્યું કે દ્રવ્યને ગ્રહણ કર, અને આ પ્રવચન સારમાં એમ કહ્યું કે પર્યાય ચક્ષુ બંધ કરી એનો કઈ અપેક્ષા નથી? બધું ગુરુદેવને કહેવાનું એમ છે યથાર્થ. એમાં પ્રવચન સારમાં જ એમ આવે છે કે દ્રવ્યાર્થિક દ્રષ્ટિથી જોવાથી દ્રવ્ય દેખાય છે. એ પર્યાય ચક્ષુને બંધ કર એટલે પર્યાય ચક્ષુનું જ્ઞાન ન કરે એવો એનો અર્થ નથી. પર્યાય તરફનું જોવાનું બંધ કર અને દ્રવ્યને દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કર એમ કહ્યું છે. એટલે એને કાઢી નાખો એવો અર્થ નથી. ગુરુદેવ તો બધી વાત કરે છે, દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કર, દ્રવ્યને જો, પર્યાયનું જ્ઞાન કર, બધું ગુરુદેવમાં તો આવે છે. એની વાણીમાં બધું આવે છે કે જો એકાંત કરીશ તો પછી શુષ્ક થઈ જાય છે. એમ ગુરુદેવની વાણીમાં તો આવે છે. તો પુરુષાર્થ તેનો કરવાનો એમ આવે છે. ગુરુદેવની વાણીમાં બધું આવે છે. એનો મેળ કરવાનો રહે છે. અનાદિકાળથી પર્યાય ઉપર દ્રષ્ટિ છે, એની ચક્ષુને બંધ કરીને દ્રવ્ય પર જુઓ. પર્યાય ચક્ષુ બંધ કરી અહીં સિદ્ધ થાય છે કે પર્યાય તો છે. પર્યાય તો છે, પર્યાય નથી એમ નથી. પર્યાય નીકળી ન જતી. એના ઉપર દ્રષ્ટિ દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કરવાથી દ્રવ્ય દેખાય છે. પર્યાય ઉપર દ્રષ્ટિ કરવાથી પર્યાય દેખાય છે. એનો મેર કર. દ્રવ્ય શું સ્વભાવ છે, પર્યાયનો શું સ્વભાવ છે, દ્રવ્યની મુખ્યતા કરીને પર્યાયને ગૌણ કરીને જ્ઞાનમાં બધું જાણ ને સાધના કર એમ કેવું છે. માતાજીની અમૃત વાણી. स्वर्णपुरी
पावन